ભાતીજના ફાગવેલ ગોમે ખાખરિયા વન આવી ગયા છીએ અને ખાખરિયા વન આવ્યા છીએ તો આપણે જે ભાતીજે યુદ્ધ કર્યું હતું એ બધું તમને બતાવીએ છીએ તો તમે જોતા રહેજો અને વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો જો મિત્રો આપણા આ બધું ખાખરિયા વનનું આ ગાયોની વારે આવ્યા તે છે બધું. જો આ એમના લગ્નમાંથી નીકળી ગયા હતા ગાયોની વારે. જો તો મિત્રો જોતા રહેજો. આ ગાયોની વારે આવ્યા હતા ભાથીજી મહારાજ. એ વખત એમનું ઢળને શીશ લડ્યું, ઢળ પડી ગયું ને શીશ લડ્યું. જોતા રહેજો, ધળ લડતું રહી ગયું છે અને શીશ પડી ગયું છે. આ એમનો બધો ઇતિહાસ છે. તો આ ઇતિહાસમાં તમે જોવાલાયક છે તો જોતા રહેજો. જો આ ભાથીજી મહારાજનો ઇતિહાસ છે અને એ વખતે લગ્ન વખતે વરમાળા તોડી નાખી હતી. કહેવામાં આવે છે કે વરમાળા તોડી અને ભાથીજી મહારાજ યુદ્ધે ચડ્યા હતા. તો એ વખત ગાયની વારે થઈ ગયા હતા અને ગાયની વારે થઈ ગયા એટલે એમને દળ લડ્યું હતું અને શીશ નીચે પડી ગયું હતું. તો અમે જે ખાખરિયા વન કહેવાય એ જગ્યામાં છીએ અને તમને તે બતાવી રહ્યા છીએ. તો દરેક મિત્રો આ વિડીયો એન્ડ સમય સુધી જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ખાખરિયા વન અમર ભૂમિ એવું ભાથીજી મહારાજનું જે મિત્રો આ ભાથીજીનું જે વખત આશીષ પડી ગયું હતું ને એ વખતનું સભાય. તો જોતા રહેજો મિત્રો. ભાથીજી મહારાજનું જોતા રહો મિત્રો. તમને બધું બતાવીશ. આ દળ પડી ગઈ તે રીત છે વિડીયો બધો જોતા રહેજો. જે આ જગ્યા છે ભાથીજી મહારાજનું જે શીશ પડ્યું તે જગ્યા છે. શીશ અહીંયા પડ્યું હતું ભાથીજીનું. તો મિત્રો આ વિડીયો સરસ છે, જોતા રહેજો. અને મિત્રો તમે આ જગ્યા ના જોઈ હોય તો પણ જોઈ લેજો. અને આ ભાથીજી મહારાજનો ઘોડો છે અને ભાથીજી મહારાજની સવારી છે. આ બજાર છે. તો બજારમાં પણ ખરીદી કરવી હોય તો પણ બજારની ખરીદી પણ કરી શકો છો. બજારમાં ખરીદી પણ કરી શકો છો. તો જય ભાથીજી મહારાજ મિત્રો. આપણા વિડીયોને પૂર્ણ કરીએ. જય ભાથીજી મહારાજ, જય ભાથીજી મહારાજ, જય ભાથીજી મહારાજ, જય ભાથીજી મહારાજ.